Standard 4, Unit 6, second semester. The sky is falling. Walk and fun, do the fun. Sing and fly, give it a try. Play and cook, then read a book. Jump and shout, just try it out. Tip, dance and clap, tap, tap, tap. Skip and hop, you are on the top. Give and take, make a cake. Throw the ball, ટચ ધ વોલ. પહેલો પ્રશ્ન છે કે પ્રાસવાળા શબ્દો લખવાના છે કવિતામાંથી ગોતીને. રન તો ફન, ફ્લાય ટ્રાય, કુક બુક, શાઉટ આઉટ, ક્લેપ ટેપ, હોપ ટોપ, ટેક કેક, બોલ વોલ. બીજો પ્રશ્ન છે કવિતા વાંચીને આપેલા શબ્દોને અંગ્રેજીમાં લખવાનું છે. દિવાલ તો વોલ, લેવું ટેક, મજા ફન, રાંધવું કુક, અડવું ટચ. આલ્ફાબેટિક ઓર્ડરમાં લખવાનું છે એટલે ક્રમ પ્રમાણે કક્કાવારી પ્રમાણે લખવાનું છે. તો પહેલે બી આવે છે એટલે BALL બોલ, પછી બુક, કેક, ડાન્સ, જમ્પ, ટેપ, ટ્રાય અને વોક. યાદ રાખવું કે જો બી બંનેમાં પ્રથમ આવે છે પણ સેકન્ડ જવાનું છે કે અહીંયા એ છે અને ઓ છે, તો પહેલે એ વાળું આવે છે અને પછી ઓ વાળું આવે છે. આ વાક્ય કોણ બોલે છે? ડિયર ફોક્સ, રન અવે ફ્રોમ હિયર. ધ સ્કાય ઇઝ ફોલિંગ. રેબિટ. વોટ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? લાયન. લેટ્સ રન અવે. ફોક્સ. વાય આર યુ રનિંગ? લાયન. બ્લેન્ક્સ ખાલી જગ્યા કરવાની છે. અ ખાલી જગ્યા લીવડ ઇન અ ફોરેસ્ટ. જંગલમાં રેબિટ રહેતો હતો. ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. તો સ્લીપિંગ સૂતો હતો. અ ખાલી જગ્યા ફોલ ઓન ધ રેબિટ. રેબિટ ઉપર શું પડ્યું? લીફ પાંદડું. ધ રેબિટ ગોટ અફ્રેડ ડરી જાય છે. ધ રેબિટ સેડ ધ સ્કાય ઇઝ અ ફોલિંગ. ધ લાયન આસ્ક્ડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. આ 1 ઓગસ્ટ 2022નું કેલેન્ડર આપેલું છે. કેલેન્ડરના આધારે આપણે વિકલ્પ અને પ્રશ્નનું સોલ્યુશન જોવાનું છે. The festival of the Paris and Hindus was the 16 August 2022. તો ફેસ્ટિવલ છે એ 16 ઓગસ્ટ 2022ના કયું હતું? તો 16 ઓગસ્ટ 2022ના પારસીસ હોય છે. એવી રીતે ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ વોઝ અ વેનસડે. ધેર વોઝ 4 થર્સડે ઓન ધીસ મંથ. ધેર વોઝ નો હોલિડે ઇન ધ ફર્સ્ટ વીક. This month has 31 days. When did you hoist the flag at school? 15 August. When did sister is a Rakhis to their brother? 11th August. Festival was celebrated in a Wednesday, Ganesh Chaturthi. Moharram was between a Monday and Wednesday. Our national festival, the Indian Independence Day, was celebrated in this month. ચિત્ર જોઈ અને વાક્ય બનાવવાના છે ચિત્રના આધારે, જેના શબ્દ આપેલા છે. ચિલ્ડ્રન, બોલ, ટેન્ટ, ડોગ, બીચ, ટ્રી એન્ડ બર્ડ્સ. This is the picture of at the beach. Some children are in boat on the water. A tent is near the beach. A dog is seen near the umbrella. A colorful ball is on the sand. There are small trees. Birds are flying in the sky. Two children are make a sandcastle. A kite is flying in the sky. માય સ્કૂલ એસે લખવાનું છે, જેનામાં પણ પોઈન્ટ આપેલા છે. નેમ, લોકેશન, બિગ ઓર સ્મોલ એન્ડ ક્લીન, ટીચર્સ, ટોટલ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ, ક્લાસરૂમ, પ્લેગ્રાઉન્ડ, લાઇબ્રેરી એન્ડ MDM કિચન. MDM કિચન એટલે કે મિડ ડેનું લંચ આપવાનું છે, તે જમવાનું હોય છે બપોરનું એ. માય સ્કૂલ નેમ ઇઝ અ RK પબ્લિક સ્કૂલ. માય સ્કૂલ ઇઝ નિયર ધ માય હાઉસ. It is big and clean school. Our teachers are very kind and helpful. Our school in 700 students are studying. Our school in LKG, UKG to 12th standard classes.
Our classroom is big and airy. My school has big playground and smart library. My school in also MDM kitchen. All students are enjoy and proud of our school. પોતાને મનગમતું એક ફળનું ચિત્ર ચોંટાડવાનું છે, જેના પોઈન્ટના આધાર વાક્ય બનાવવાનું છે. તો એ મેં મેંગોનું ચિત્ર બનાવ્યું છે. તો માય ફેવરેટ ફ્રૂટ ઇઝ મેંગો. ઇટ ઇઝ યલો, ગ્રીન એન્ડ ઓરેન્જ કલર. It is size big and small. Its shapes is oval. It is a very sweet and tasty fruit. It is used to make a pickle, jam and juice. It come in a summer season. I love mango very much. બ્લેન્ક્સ આપવાનું છે. બ્લેન્ક્સમાં પ્રોનાઉન્સ યુઝ કરવાનું છે કે યુ આર ફાર્મર, ધીસ ઇઝ યોર કાઉ. આઈ એમ નેહા, ધીસ ઇઝ હર હાઉસ. I am Neha, that is her house. He is Ram, this is his book. It is an elephant, this is its trunk. They are children, these are their toys. She is Tina, this is her pencil. You are farmer, this is your farm. Can we help you? It is an elephant. This is its trunk. Can you see it? We are student. This is our school. Let's us clean it. You are a teacher. That is our school. Do you like it? She is a Lata. Today is her birthday. Let's wish her. I am Ravi. This is my book. Give it to me. That is my house. Let's learn more. અહીંયા ઓપ્શન આપેલા છે અને આપણે ચિત્ર અથવા કે વાક્યના આધારે ચિત્ર બનાવીને જવાબ આપવાનો છે. આઈ ગ્રો ઇન અ બંચીસ. આઈ એમ યલો ઇન કલર. આઈ હેવ અ થિક પીલ. હુ આઈ એમ? Banana. I grow on a tree. I am red in color. I am used to make a jam. I am full of vitamin A. Who am I? Apple. I am the king of the fruit. I am green and yellow in color. I am used to make a pickle. Who am I? Mango. I am red and round. I am used to make a salad. I am used to make a ketchup. Who am I? Tomato. અહીંયા એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ આપેલા છે, તો આપણે એનું અંગ્રેજી કરવાનું છે. મેં બાજુમાં એનું ઉચ્ચારણ લખી આપ્યું છે. ખરીદવું તો બાય, કાપવું તો કટ, સવારી કરવી રાઇડ, ચડવું ક્લાઇમ્બ, મૂકવું પુટ, બનાવવું મેક, પડવું ફોલ, વેચવું શેલ, લાત મારવી કિક, છૂટવું અથવા ઉપાડવું તો પીક, સ્વચ્છ કરવું તો ક્લીન, એક પગે કૂદવું તો હોપ. ફળોના અંગ્રેજીમાં નામ લખવાના છે. પપૈયા, PAPAYA પપૈયા, વોટરમેલન, કસ્ટર્ડ એપલ, પાઇનેપલ, ગ્રેપ્સ, પ્રોમોગ્રેનેટ્સ, ઓરેન્જ, ચીકુ એન્ડ ગ્વાવા. ચિત્ર જોઈને શાકભાજીના નામ આપવાના છે. કુકુંબર, લેડી ફિંગર, બ્રિંજલ, કેરેટ, ઓનિયન, બોટલ ગાર્ડ, રેડિશ, કોલીફ્લાવર, ચીલી, લેમન, પીઝ, કેબેજ. આકારોના નામ અંગ્રેજીમાં આપવાના છે. રેક્ટેંગલ, ટ્રાયંગલ, ઓવલ, સર્કલ એન્ડ સ્ક્વેર.